ગાડી લીધી એટલે હવે આ એક કામ વધી ગયું એની સફાઈનું. અને લાલ કલર શ્યામ માટે કંઈક ખાસ છે, કેમ કે શ્યામે પેલો ફોન લીધો તો એ પણ લાલ કલરનો હતો, આ પેલી ગાડીનો કલર પણ લાલ, અને મારું ફેવરિટ કલર પણ લાલ. જોવા જેવું છે ને. તમારે આવું કંઈ થયું હોય તો કમેન્ટમાં કહેજો. સવારમાં મેં ટિફિન માટે ભીંડાનું શાક ને રોટલી બનાવ્યા, અને નાસ્તાની ભાખરી પણ પછી બનાવી નાખી, અને બધું કામકાજ પતાવીને બહાર આવીને તો ખેતરમાં ખેડવાનું કામ ચાલે છે. બગલો પણ ટ્રેક્ટરની પાછળ પાછળ હાયલો જાય છે, બરાબર કામ થાય છે ને એ જોવા માટે. બપોર પછી અમે બધાય તૈયાર થઈને ગોઠવાઈ ગયા છે અમારી ગાડીમાં. મારી દેરાણી ભીમ અગિયારસ કરવા ગઈ હતી તો એને હવે તેડવા જાય છે એના ઘરે. સરસ મજાનું વાતાવરણ છે, તડકો પણ હવે થોડોક ઓછો થવા માંડ્યો છે. અને પહેલી વાર અમે લોકો અમારી ખુદની ગાડીમાં બેસીને ક્યાંક જાતા હતા. અમારો આનંદ જ કંઈક અલગ હતો. રસ્તામાં ભૂખ લાગી તો અમે નાસ્તો કરવા રોકાણા. અમે 3 અલગ અલગ ભજીયા મંગાવ્યા હતા, એક મેથીના ગોટા, એક કુંભાણિયાના ભજીયા અને એક વાટીદારના. આ કુંભાણિયાના ભજીયા અમે પહેલી વાર ખાઈએ છીએ, પણ બહુ મસ્ત લાગ્યા આ ભજીયા અમને. એકદમ ક્રિસ્પી ક્રિસ્પી ને ટેસ્ટી છે એકદમ. ઘરેથી જ અમારે થોડુંક મોડું થઈ ગયું હતું નીકળવામાં, એટલે તો સાંજ પડી ગઈ તોય ન પહોંચ્યા. અને સાંજમાંથી અંધારું થઈ ગયું ત્યારે માંડ પહોંચવા આવ્યા. અને કામાક્ષીને એવું જ હોય, ક્યાંક પહોંચવા આવીએ ને ત્યારે જ એ રહી રહીને સૂઈ જાય, અને પાછા પહોંચી જાય ને એને લઈએ ને ત્યાં તો પાછી ઉઠી પણ જાય. ફાઇનલી અમે પહોંચી ગયા છીએ. ચાલો તો મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં. જય સિયારામ. લાઈક, શેર, સબસ્ક્રાઈબ.